ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કેપેસિટર કોને કહેવાય, એનું કેપેસિટન્સ છે શું છે, ત્યાર પછી આનું કેપેસિટન્સ છે કોના કોના પર આધાર રાખે છે, એ દરેક વસ્તુનો છે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. સાથે સાથે અંતમાં આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવ્યું અને એનું કેપેસિટન્સ કેટલું આવતું હતું તો કે C બરાબર એપ્સાઇલોન 0 એના છેદમાં ડી. એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે એ માધ્યમની પરમિટિવિટીના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને બે પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ પણ આપણે જોયું હતું. સાથે સાથે કોઈ જો ગોળીય કેપેસિટર હોય, પૃથ્વીને જો કેપેસિટરના ગોળા તરીકે વિચારવામાં આવે તો આવા ગોળીય કેપેસિટર માટેના કેપેસિટન્સનું સૂત્ર પણ આપણી પાસે હતું. કેપેસિટન્સ C બરાબર 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ R. તો આટલી માહિતી છે આપણે કાલે છે મેળવી હતી. ચાલો આગળ વધીએ. તો હવે જોવાનું છે કેપેસિટરનું સંયોજન. જે રીતે આપણે અવરોધનું સંયોજન જોયું અને અવરોધના સંયોજનમાં અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ જોયું, તે જ રીતે આપણે કોષ જોયા તો કે કોષના પણ શ્રેણી સમાંતર જોડાણના સૂત્રો છે આપણે તારવ્યા. હવે આપણે ભણવાનું છે કેપેસિટરનું સંયોજન અને એમાં પણ બે ભાગ, કેપેસિટરનું શ્રેણી જોડાણ અને કેપેસિટરનું સમાંતર જોડાણ. આગળ જતા તમે ઇન્ડક્ટર નામનો એક ઉપકરણ છે ઇન્ડક્ટર ભણશો તો ઇન્ડક્ટરના પણ શ્રેણી સમાંતર જોડાણો છે આપણે જોવાના છે. પણ અત્યારે ચર્ચા કરીએ કેપેસિટરના સંયોજનમાં. પહેલું છે કેપેસિટરનું શ્રેણી જોડાણ. કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે શું? જો તો કેપેસિટરની સંજ્ઞા છે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ. આ એક કેપેસિટર છે, એની બાજુમાં એક બીજું કેપેસિટર છે, આ એની બાજુમાં એક ત્રીજું કેપેસિટર છે. આ રીતે ત્રણ કેપેસિટરને એક પછી એક મેં જોડી દીધા. તો જો આ કેપેસિટર છે આ એની ધન પ્લેટ હોય, કેપેસિટરની કેવી પ્લેટ હોય? ધન પ્લેટ. તો આ બાજુની પ્લેટ કેવી થઈ ગઈ? ઋણ થઈ. તો આ કેપેસિટરના શ્રેણી જોડાણમાં આપણે એવી રીતે જોડાણ કરવાનું કે પહેલા કેપેસિટરની ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે, બીજા કેપેસિટરની ઋણ પ્લેટ એ ત્રીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે અને ઋણ. આ રીતે કન્ટિન્યુ જોડાણ છે ચાલ્યા કરે. ઓકે, તો આ રીતે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ કેપેસિટરો છે અને આપણે કેવા જોડાણમાં જોડી દીધા? શ્રેણી જોડાણમાં જોડી અને એની સાથે એક બેટરી છે જોડી દીધી. ઓકે, આટલું છે. તો આ રીતે કેપેસિટર તમે જોડેલા છે તો એને કેપેસિટરનું શ્રેણી જોડાણ છે એવું કહેવાય. જોજો, જો આપેલ કેપેસિટરના જો પ્રથમ કેપેસિટરની ઋણ પ્લેટ સાથે બીજા કેપેસિટરની ધન પ્લેટ તથા બીજા કેપેસિટરની ઋણ પ્લેટ સાથે ત્રીજા કેપેસિટરની ધન પ્લેટ જોડતા બનતા જોડાણને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ કહે છે. ઓકે, કેપેસિટરનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો કે પહેલા કેપેસિટરની ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે, બીજા કેપેસિટરની ઋણ પ્લેટ એ ત્રીજાના ધન પ્લેટ સાથે. તો આ કેપેસિટરો છે એ શ્રેણી જોડાણમાં જોડેલા છે એવું કહી શકાય. અહીં દરેક કેપેસિટર પરનો
વિદ્યુત ભાર ક્યુ સમાન હોય છે. શ્રેણી જોડાણ હોય ને તો શ્રેણી જોડાણમાં કેવું થશે તો કે આપણે આનો વિદ્યુત ભાર ધારો કે પ્લસ ક્યુ છે તો આનો વિદ્યુત ભાર કેવો આવશે માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ તો આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ તો આ માઇનસ ક્યુ. ઓકે, તો શું થઈ જશે કે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે કેવો રહેવાનો છે એક સમાન રહેવાનો છે. ઓકે, અને કેટલો હશે ક્યુ જેટલો રહેવાનો છે. બીજું અહીંયા આપણે 20 વોલ્ટની જો બેટરી જોડેલી છે તો આ પ્રથમ કેપેસિટર છે, આ પ્રથમ કેપેસિટરના બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ધારો કે V1 છે. આ બીજું કેપેસિટર છે, આનું કેપેસિટન્સ ને હું C1 લઉં, આ C2 કેપેસિટન્સ અને આ C3 કેપેસિટન્સ છે. ઓકે, તો અહીંયા વચ્ચે એક મુદ્દો તમે એવું કહી શકો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ મુદ્દો છે તમે હાલ પૂરતો કાઢ નાખો. શું લખી શકીએ આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1, C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને શ્રેણી જોડાણમાં જોડેલ છે. શ્રેણી જોડાણમાં જોડેલ છે. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1, C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને કેવા જોડાણમાં જોડેલા છે શ્રેણી જોડાણમાં જોડેલા છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર ક્યુ સમાન હોય છે. દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર ક્યુ કેવો હોય છે સમાન હોય છે. તેથી પેલું જે કેપેસિટર છે એના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને હું V1 કહું. કેટલો કહું V1 કહું. તો જો આપણે જાણીએ છીએ કે C is equal to Q upon V પરથી C is equal to Q upon V પરથી C1 બરાબર Q upon V1 થશે. પેલા કેપેસિટર માટે લખવું હોય તો શું લખી શકીએ C1 બરાબર Q upon V1. આપણે તો V1 ની જરૂરિયાત છે તો V1 ને સૂત્રનો કરતા બનાવો તેથી V1 બરાબર Q upon C1. તેવી રીતે જો બીજા કેપેસિટરની વાત કરીએ તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 તો શું થઈ જશે C2 બરાબર Q upon V2. તેથી V2 બરાબર Q upon C2. નેક્સ્ટ જોઈએ તો ત્રીજું કેપેસિટર. ત્રીજા કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને હું V3 કહું તો શું થઈ જશે V3 બરાબર Q upon C3. ઓકે, હવે જો આ જે પરિપથ છે ત્રણેયનું શ્રેણી જોડાણ એને કુલ કેટલો વોલ્ટેજ લાગુ પડેલો છે 20 વોલ્ટેજ. તો અહીં પરિપથને લાગુ પાડેલ પોટેન્શિયલ ડ્રોપ V is equal to V1 plus V2 plus V3. ત્રણેયની કિંમત છે આમાં મૂકી દો. V1 ની કિંમત છે આપણી પાસે, V2 ની છે આપણી પાસે, V3 ની છે. તો V1 બરાબર શું છે Q upon C1 plus Q upon C2 plus Q upon C3. Q છે એ સામાન્ય જ નીકળી જશે અને સામેની બાજુ છે ભાગાકારમાં જઈ જશે. 1 upon C1 plus 1 upon C2 plus 1 upon C3. આ છે આપણને સમીકરણ મળી ગયું. હવે જો ધારો કે હું આ ત્રણ કેપેસિટર છે દૂર કરી અને કોઈ એક સમતુલ્ય કેપેસિટન્સ વાળું કેપેસિટર છે ત્યાં મૂકી દઉં તો અહીં આપેલ
પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો CS હોય તો જો તો આ ત્રણેયને દૂર કરી અને મારે એક કેપેસિટર છે મૂકવું છે. એમના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે એક સરખો જ રહેવાનો છે. આ ત્રણેયનું ઇક્વિવેલન્ટ કેપેસિટન્સને હું CS નામ આપી દઉં. તો જો કેપેસિટન્સ CS હોય તો CS બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને એની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ભાર છે કેટલો રહેવાનો છે Q. તો CS બરાબર C બરાબર Q upon V. વિદ્યુત ભાર પણ સરખો અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સરખો. તો આનું ઉલટ પ્રમાણ લ્યો તો આના માટે આવી લખીએ 1 upon CS is equal to V upon Q. ઓકે, આને જો તમે સમીકરણ નંબર 1 કહેતા હોય તો આ શું બની જશે સમીકરણ નંબર 2. જો V upon Q બરાબર V upon Q સમીકરણ 1 અને 2 પરથી 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 આ આવી ગયું શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ માટેનું સૂત્ર, જે ખૂબ જ અગત્યનું છે. 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. હવે જો એક કરતા આ ત્રણ જ હતા, ત્રણ કરતા વધારે કેપેસિટર છે એ આપણે શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો જો n કેપેસિટરને શ્રેણી જોડાણમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ શું થઈ જશે 1/CS is equal to 1/C1 plus 1/C2 up to 1/CN. ઓકે, આ શેનું મળી ગયું n કેપેસિટરને શ્રેણી જોડાણમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. આવું સૂત્ર જો અવરોધનું જ્યારે આપણે સમાંતર જોડાણ જોયું ને ત્યારે આપણને આવું સૂત્ર મળ્યું હતું 1/RS એટલે કે શ્રેણી જોડાણ 1/RS is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 up to 1/RN. તો એવું કહી શકીએ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ અને અવરોધનું સમાંતર જોડાણ બંને એકબીજા સાથે સરખા જ છે, કેમ કે અહીંયા કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલા થાય છે આ કુલ કેપેસિટન્સ છે. જ્યારે સમાંતર જોડાણમાં અવરોધ માટે આ સૂત્ર છે સરખું બંધ બેસતું આવતું હતું. તો જુઓ અહીંયા ધારો કે અલગ અલગ મેં વેલ્યુ વાળા બે અથવા બે કરતા વધારે કેપેસિટરને મેં જો સમાંતર જોડાણમાં જોડેલા હોય તો આ સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે એ શ્રેણીમાં જોડેલા નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ કેવું આવી જશે નાનું આવી જશે. ઓકે, એ મુદ્દો છે તમે અહીંયા લખી શકો છો. હું તમને માત્ર એક એક્ઝામ્પલ આપું છું, ખૂબ જ અગત્યનો મુદ્દો છે, આપણે લખવો જ રહ્યો. જો આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી અહીંયા એક એક્સ્ટ્રા મુદ્દો લખું છું જે આપણે લખવો જ રહ્યો. અને અહીંયા લખું છું, જોજો ધ્યાન આપજો. શ્રેણી જોડાણનું દેખાય છે ને, શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શ્રેણીમાં જોડેલ નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ નાનું હોય છે. કેમ આવું? નાનામાં નાના મૂલ્ય કરતા પણ કેમ નાનું હોય છે? ધારો કે મેં બે કેપેસિટર CS is equal to 2 ફેરાડે, સોરી C1 is equal to 2 ફેરાડે અને C2 is equal to 4 ફેરાડે. આ બેને મેં શ્રેણી જોડાણમાં જોડ્યા તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું આવશે? 1/CS is equal to 1/2 plus 1/4.
આ સૂત્ર અનુસાર 1/C1 + 1/C2 લસા કેટલો આવશે તો કે 4 લસા કેટલો આવશે 4 તો આને 2 વડે ગુણો આ તો જે છે તે આવું થઈ ગયું તો આ કેટલું આવ્યું 3/4 આનું ઉલટ પ્રમાણ લ્યો જો 1/CS છે તો CS = કેટલું થઈ ગયું 4/3 4/3 એટલે 1.33 આ બે કરતા પણ આનો જવાબ કેટલો આવ્યો નાનો આવ્યો તેથી કહી શકાય કે શ્રેણી જોડના સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય એ શ્રેણીમાં જોડેલા નાનામાં નાના કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ નાનું હોય છે સમજાય છે એના મૂલ્ય કરતા પણ કેવું હશે નાનું હશે પછી એમ પૂછે કે એક સમાન કેપેસિટન્સ ધરાવતા n કેપેસિટરને જ્યારે આપણે શ્રેણી જોડમાં જોડી દઈએ ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ છે મૂળ કેપેસિટન્સના n માં ભાગનું થઈ જાય કેટલામાં ભાગનું થઈ જશે n માં ભાગનું અવરોધમાં પણ આપણે નોંધ કરી હતી અહીંયા જગ્યાના અભાવને કારણે હું કરતો નથી પણ ધ્યાન રાખો કે આનું કેપેસિટન્સ C1 C2 C3 ના બદલે C હોય તો આનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થઈ જશે તો કે શ્રેણી જોડનું સમતુલ્ય કેપેસિટન્સ CS બરાબર C ના છેદમાં 3 એટલું હોય છે કેટલું હશે C ના છેદમાં 3 ધારો કે 2 જોત તો C/2 ધારો કે n હોત તો C/n એટલે આ મુદ્દો પણ ખાસ અગત્યનો છે એટલે આટલા જેટલા મુદ્દાઓ જે આપણે કીધા એ ખૂબ સારી રીતે વ્યવસ્થિત સમજીને યાદ રાખવાના છે ફરી એકવાર કોને કહેવાય કેપેસિટરનું શ્રેણી જોડ કેપેસિટરનું શ્રેણી જોડ એને કહેવાય કે પેલા કેપેસિટરનો ઋણ પ્લેટ એ બીજા કેપેસિટરની ધન પ્લેટ સાથે ઓકે અને બીજાની ઋણ પ્લેટ એ ત્રીજાના ધન પ્લેટ સાથે આવું કન્ટિન્યુ જોડાણ હોય ધન ઋણ તો આ કેપેસિટરને શ્રેણી જોડાણમાં જોડેલા છે એવું કહેવાય શ્રેણી જોડાણમાં જોડેલા હોય તો એવા એ 3 કેપેસિટર આપણે આકૃતિમાં દર્શાવ્યા તેના દરેક પરનો વિદ્યુતભાર Q કેવો હોય છે એક સમાન હશે કેપેસિટન્સ ભલે અલગ અલગ રહ્યા વિદ્યુતભાર સમાન એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અલગ અલગ હોય તો C = Q/V પરથી એના સૂત્ર લખી શકાય પરિપથનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે આ ત્રણેય કેપેસિટર વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા બરાબર હોય તો V બરાબર V1 + V2 + V3 અને સાદરૂપ આપો એટલે તમને આ કેપેસિટરના શ્રેણી જોડાણનું સૂત્ર 1/CS = 1/C1 + 1/C2 + 1/C3 છે એ મળી જશે ઓકે બીજું જો આમાં એડિશનલ તમે એમ કરી શકો કે આ કેપેસિટરની બે પ્લેટો છે તો આ પ્લેટ પર ધન વિદ્યુતભાર છે કંઈક આ રીતે હશે ઋણ પ્લેટ પર ઋણ વિદ્યુતભાર છે કંઈક આ રીતે હશે એટલે આ રીતે વિદ્યુતભાર સ્વરૂપે પણ તમે દર્શાવી શકો અને દર્શાવવા હોય તો મારી પાસે જગ્યાનો અભાવ હોવાથી મેં માત્ર આ રીતે દર્શાવેલા છે એ વિદ્યુતભારને તમે સેપરેટ કરીને પણ દર્શાવી શકો ઓકે નોટ ડાઉન કરો પછી આગળ વધીએ ચાલો નેક્સ્ટ હવે કેપેસિટરના સંયોજનમાં બીજું જોવાનું છે કેપેસિટરનું સમાંતર જોડાણ કોને કહેવાય તો કે આપેલા કેપેસિટર ધારો કે આનું કેપેસિટન્સ છે એ C1 છે આનું કેપેસિટન્સ C2 છે અને આનું કેપેસિટન્સ C3 છે તો આપેલા કેપેસિટરની ધન પ્લેટોને આ બાજુની પ્લેટ છે કેવી છે ધન છે સામે તેટલા જ મૂલ્યની ઋણ પ્લેટ હશે સમજાય છે સામે તેટલા જ મૂલ્યની ઋણ પ્લેટ હશે તો આપેલા કેપેસિટરની ધન પ્લેટને એક સામાન્ય બિંદુ જ્યારે ઋણ પ્લેટને બીજા સામાન્ય બિંદુ સાથે જોડી જે પણ જોડાણ બન્યું તેને કહેવાય છે કેપેસિટરનું સમાંતર જોડાણ ઓકે ફરી એકવાર આપેલ કેપેસિટરની ધન પ્લેટોને એક સામાન્ય બિંદુ જ્યારે ઋણ પ્લેટોને બીજા સામાન્ય બિંદુ સાથે જોડતા બનતા જોડાણને કેપેસિટરના સમાંતર જોડાણ તરીકે ઓળખવામાં આવે છે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 અને C3 કેપેસિટન્સની
3 કેપેસિટરને સમાંતર જોડાણમાં જોડેલ છે. અહીંયા આપણે શું કર્યું તો કે C1 C2 અને C3 કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને સમાંતર જોડાણમાં જોડી દીધા. ધારો કે આ પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન V છે, તો સમાંતર જોડાણમાં આપણે જાણીએ છીએ કે જો આનું સ્થિતિમાન V હોય તો કેપેસિટર C3 ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V હશે, C2 ના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન V હશે અને C1 ના બે છેડા વચ્ચેનું પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V, જે ત્રણેય કેસ માટે કેવું હશે? સમાન હશે. અહીં સમાંતર જોડાણમાં કેપેસિટરની દરેક પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? V સમાન હોય છે. કેટલો હોય છે? પોટેન્શિયલ ડિફરન્સ V જેટલો એ સમાન હોય છે. તો આમાં શું બદલાવ આવશે? જો આગળ જે શ્રેણી જોડાણ જોયું એમાં વિદ્યુતભાર સમાન હતો, સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન V સમાન થઈ ગયો. ત્યાં વિદ્યુત સ્થિતિમાન બદલાતું તો અહીંયા વિદ્યુતભાર બદલાઈ જશે. શું બદલાઈ જશે? વિદ્યુતભાર. તો ફરી પાછું C is equal to Q upon V પરથી C is equal to Q upon V પરથી Q equal to CV. તેથી પેલી પ્લેટ પરનો પહેલો કેપેસિટર છે તેના પરનો વિદ્યુતભાર Q1 is equal to C1V. બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર Q2 is equal to C2 into V. આ પ્લેટ પરનું સ્થિતિમાન અને Q3 is equal to C3 into V. ઓકે, તો આ ત્રણેયના માટે આપણે વિદ્યુતભાર છે લખી નાખ્યા. ત્રણેય પ્લેટો માટે. હવે આપણે શું કરીએ તો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર શું થઈ જશે? Q is equal to Q1 plus Q2 plus Q3. ઓકે, તો Q1 equal to શું છે? C1V plus C2V plus C3V. કોના બરાબર આવ્યું? Q બરાબર આવ્યું. આ V છે એ સામાન્ય લઈ લો, સામે જશે તો ભાગાકારમાં જશે, તો શું થઈ જશે? Q by V બરાબર C1 plus C2 plus C3. પરંતુ જો અહીંયા આ ત્રણ કેપેસિટર છે એને દૂર કરી અને એક સમતુલ્ય કેપેસિટન્સ CP છે લગાવી દઉં તો એ પણ આની સાથે સમાંતર જોડાણમાં જ આવ્યું. એના પણ બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન છે એક સરખા જ રહેશે. વિદ્યુતભાર છે બદલાઈ ગયો હશે, એનું કેપેસિટન્સ છે બદલાઈ ગયું હશે. તો આને કયો તમે સમીકરણ નંબર 1. ધારો કે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ CP છે. અહીંયા એક ભાગ પાડી દઉં છું. તેથી CP બરાબર Q upon V. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી જો Q upon V છે તો શું લખી શકીએ આપણે? CP બરાબર C1 plus C2 plus C3. ઓકે, સમતુલ્ય કેપેસિટન્સ CP બરાબર C1 plus C2 plus C3. આ આવ્યું સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર CP બરાબર C1 plus C2 plus C3. ઓકે, આ મળી ગયું. જો આ કોને મેળે બંધ બેસતું આવે છે તો અવરોધના શ્રેણી જોડાણ સાથે. કોની સાથે? અવરોધના શ્રેણી જોડાણ સાથે. તો અહીંયા તમે એમ કહી શકો
ધારો કે n કેપેસિટરને સમાંતર જોડાણમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ શું થઈ જશે? Cp is equal to C1 plus C2 up to Cn. આ n કેપેસિટન્સ માટેનું સૂત્ર આવ્યું. આના ઉપરથી આપણે એમ કહી શકીએ સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં જોડેલા મોટામાં મોટા મૂલ્ય કરતા પણ મોટું હોય છે. કેવું હોય છે? જે મોટામાં મૂલ્ય વાળું કેપેસિટન્સ તમે જોડેલું છે એના કરતા પણ મોટું હશે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે C1 બરાબર તમારી પાસે છે 2 ફેરાડે, C2 બરાબર છે 3 ફેરાડે અને C3 બરાબર છે 5 ફેરાડે. તો આ સમાંતરમાં હોય તો આનું સમતુલ્ય કેપેસિટન્સ Cp is equal to C1 plus C2 plus C3 એટલે 2 વત્તા 3 વત્તા 5. તો Cp ની વેલ્યુ કેટલી આવી ગઈ? 10 ફેરાડે, જે મોટામાં મોટા મૂલ્ય કરતા પણ કેવી મળી ગઈ? મોટી મળી ગઈ. ઓકે, તો આ રીતે તમે નોટ ડાઉન કરી શકો કે સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ એ સમાંતરમાં જોડેલા મોટામાં મોટા કેપેસિટન્સના મૂલ્ય કરતા પણ કેવું હોય છે? મોટું હોય છે. તો આ હતું કેપેસિટરનું સમાંતર જોડાણ. જો શ્રેણી જોડાણ અને સમાંતર વચ્ચેનો ડિફરન્સ હું બતાવું, ત્યાં ધન ઋણ પ્લેટો છે જોડાયેલી હશે, ત્યાં એનું સૂત્ર આવશે 1/CS બરાબર 1/C1 plus 1/C2 up to 1/Cn વાળું સામાન્ય સૂત્ર. ત્યાં શું થાય છે કે દરેક કેપેસિટર છે ને, દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q સમાન હોય છે. જ્યારે સમાંતરમાં શું થશે કે દરેક કેપેસિટરની બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન હોય છે. આટલો બેવમાં ડિફરન્સ છે. સૂત્ર બેવમાં કોમન જ વાપરવાનું છે. જે સમાન હોય છે એનો ઉપયોગ કરવાનો. જે સમાન હોય છે, ધારો કે C તો તમારે દરેક વખતે લેવાનું જ છે. જો Q સમાન હોય તો Q નો ઉપયોગ કરો અને V ને સૂત્રનો કરતા બનાવીને સાદરૂપ આપી દો. સમાંતરમાં V સમાન હોવાથી V નો યુઝ કરી નાખો. C તો લેવાનો, સાથે V નો યુઝ કરો, સૂત્ર બનાવીને સાદરૂપ આપી દો. એકદમ સિમ્પલ છે. જ્યારે ભૂલ શું થતી હોય છે હું તમને કહું છું. બોર્ડમાં જ્યારે પણ થિયરી પૂછાય ને તો એ અવરોધનું શ્રેણી સમાંતર જોડાણ પૂછેલું છે, લખીને આવશો તમે કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ, અને કેપેસિટરનું પૂછેલું છે તો અવરોધનું. અથવા કન્ફ્યુઝ થઈ જશો કે આ શ્રેણી જોડાણ છે કે સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણ છે તો સૂત્ર છે એ આ આવશે કે 1/1 વાળું આવશે. એટલે આ છે થોડુંક ક્લિયર કટ રાખવાનું. અવરોધનું જોડાણ છે તમારા મગજમાં પહેલેથી 9, 10 થી ચાલ્યું આવે છે. શ્રેણી જોડાણ માટે અવરોધોનો સરવાળો અને સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું વ્યસ્ત એ દરેક કેપેસિટન્સના વ્યસ્તના સરવાળા જેટલું હોય. તમે ખૂબ સારી રીતે જાણો છો. એના કરતા ઉલટું, શ્રેણી હોય ને કેપેસિટરનું સમાંતર જોડાણ લાગવું પડે અને સમાંતર હોય ને કેપેસિટરનું શ્રેણી જોડાણ લાગવું પડે. આટલું છે. કોમન વસ્તુ યાદ રાખો અને 2 ફોર્મ્યુલા છે યાદ રાખવાના છે. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો, કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ જોયા પછી હવે જોવાનું છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરમાં શું થતું હોય છે? ઉર્જા છે સંગ્રહિત થતી હોય છે. તો તમને એમ થશે કે જો કેપેસિટરમાં ઉર્જા સંગ્રહ થતી હશે તો એ કયા સ્વરૂપે હશે? તો એ ડીસી ઉર્જા સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? ડીસી ઉર્જા સ્વરૂપે હશે. ફરી પાછો પ્રશ્ન થયો કે જો કેપેસિટરમાં ડીસી ઉર્જા છે સંગ્રહ થતી હોય તો બેટરી અને કેપેસિટર એકબીજાથી કેવી રીતે જુદું પડે? બેટરીનું કામ પણ ડીસી ઉર્જા છે સંગ્રહ કરવાનું જ છે ને. બેટરીનું કામ શું છે? તો એ ઉર્જા સંગ્રહ કરશે, જરૂરિયાત પ્રમાણે તમને આપશે. જ્યારે કેપેસિટરનું પણ કામ શું છે?
ઉર્જા સંગ્રહ કરશે અને જરૂરિયાત પ્રમાણે આપશે. તો બેવમાં તફાવત શું? સમજ પડે છે હું કહું છું તે? બેવમાં તફાવત શું? તો બેટરી છે ને એ તમારે જોઈએ એટલો નિરંતર પ્રવાહ આપ્યા કરશે. બેટરી શું કરશે? તમારે જોઈએ છે એટલો પ્રવાહ છે નિરંતર છે આપ્યા કરશે, અથવા ટુકડે ટુકડે આપ્યા કરશે. જ્યારે કેપેસિટરનું કામ શું છે? તો કે કેપેસિટરનું કામ છે એક જ ધડાકે મોટી ઉર્જા છે આપી દેવી, ઉર્જા છે સંગ્રહ કરવી, અને એક ધડાકે બધી જ ઉર્જા છે એ આપી દેવી. ઉદાહરણ તરીકે તમારા મોબાઈલના કેમેરાની ફ્લેશ લાઇટ, તમારા મોબાઈલના કેમેરાની ફ્લેશ લાઇટ, તો આ ફ્લેશ લાઇટ છે એ કેપેસિટરની ઉર્જા સંગ્રહ કરીને રાખી હોય. જેવો તમે ફ્લેશ લાઇટ ઓન કરી અને ફોટો પાડશો એટલે શું થશે? તો કે એક સાથે ઘણી બધી ઉર્જા હતી એક સાથે કોને આપી દીધી? તમારી ફ્લેશ લાઇટને. એટલે એ બ્રાઇટનેસ વધી ગઈ, એનો પ્રકાશ છે વધી ગયો, અને એના કારણે નાઇટ વિઝન વાળા સેલ્ફી છે એ પણ ખૂબ સારી રીતે આવી શકે. કેમ? તો કે મેં ફ્લેશ લાઇટ યુઝ કરી. આવી રીતે ઘણા બધા ઉપકરણો છે કે જેમાં કેપેસિટરનો છે ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણા ઘરનો પંખો, તો આપણા ઘરના પંખામાં જે પણ ઉર્જા આવે છે ને એ કેવું થાય છે? તો કે પંખાની મોટરને ફેરવવા માટે શરૂઆતમાં વધુ ઉર્જાની જરૂર પડે. વધુમાં વધુ આપણે લિમિટેડ ઉર્જા છે આપી શકીએ 230 વોલ્ટના આધારે. વધારાની ક્યાંથી આપવી? તો એ કેપેસિટરનું કામ છે. એટલે જ પંખામાં કેપેસિટર લાગેલા હોય. એકવાર ચાલુ થઈ ગયો પછી એને વધારે ઉર્જાની જરૂર નથી. આવું કંઈક કામ છે. સમજાય છે? એટલા માટે કેપેસિટર માટે આપણે એ કેટલી ઉર્જા સંગ્રહ કરે છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. તો આના માટે શું કર્યું? તો કે કેપેસિટરને બહારથી ચાર્જ કરવા માટે તેના પર શું કરવું પડે છે? કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય છે એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બે પ્લેટો વચ્ચે શેમાં સંગ્રહ પામશે? વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ધારો કે કેપેસિટરનું કેપેસિટન્સ C છે. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે? C છે. ઓકે. તો હવે જો આ જે કેપેસિટર છે, અહીંયા હું બે પ્લેટો વાળું સમાંતર પ્લેટ કેપેસિટર છે હું ધ્યાનમાં લઉં, તો પ્રારંભમાં જે આ પ્લેટો હું ધ્યાનમાં લઉં છું ને એ પ્રારંભમાં કેવી છે? તટસ્થ છે. ધારો કે કેપેસિટરની બે પ્લેટો તટસ્થ છે. ત્યારબાદ આ પ્લેટ 1 અને આ પ્લેટ 2, તો પ્લેટ 1 પરથી પેલા કેવી છે? તટસ્થ છે. પ્લેટ 1 પરથી કોઈ એક વિદ્યુત ભારને હું A થી B લઈ જાઉં છું. પ્લેટ A પરથી એક વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનને હું 2 થી ક્યાં લઈ જાઉં છું? 1 પર. તો 2 શું કર્યું? ઇલેક્ટ્રોન છે ગુમાવ્યા, પોતે ધન વિદ્યુત ભારિત બની ગઈ. જ્યારે આણે છે ઇલેક્ટ્રોન મેળવા તો પોતે કેવી બની ગઈ? ઋણ વિદ્યુત ભારિત બની ગઈ. સમજાય છે? એટલે કે તમે શું કરો છો? આના પરથી કોઈ સૂક્ષ્મ વિદ્યુત ભાર છે આના પર મોકલો છો. ઓકે. ત્યારબાદ પ્લેટ 2 પરથી સૂક્ષ્મ વિદ્યુત ભાર પ્લેટ 1 તરફ મોકલતા બંને પ્લેટો વિદ્યુત ભારિત થાય છે. બંને પ્લેટો શું થાય છે? વિદ્યુત ભારિત થાય છે. કોઈ એક ક્ષણે આના પરનો વિદ્યુત ભાર છે Q પ્લસ અને કોઈ એક ક્ષણે આના પરનો વિદ્યુત ભાર છે Q માઇનસ છે. કોઈ એક ક્ષણે બંને પ્લેટો પરનો વિદ્યુત ભાર
અનુક્રમે Q પ્લસ અને Q માઇનસ છે. ઓકે, આ બે પ્લેટો પરનો વિદ્યુતભાર છે આપણે નોંધી લીધો. હવે શું કરો છો, આ સ્થિતિમાં હવે કોઈ વધારાનો dq ડેશ જેટલો વિદ્યુતભાર છે તમે આ પ્લેટ થી આ પ્લેટ પર મોકલો છો. ફરી એકવાર આ ક્ષણે આ પ્લેટો પરના વિદ્યુતભાર છે થઈ ગયા. ત્યારબાદ પણ તમે dq ડેશ જેટલો વધારાનો વિદ્યુતભાર છે ઋણ પ્લેટ થી ધન પ્લેટ તરફ મોકલો છો. આપણે શું કરીએ છીએ, આ જ ક્ષણે વધારાનો dq ડેશ જેટલો વિદ્યુતભાર પ્લેટ 2 થી 1 તરફ મોકલીએ છીએ. ઓકે, પ્લેટ ક્યાંથી ક્યાં 2 થી 1 તરફ મોકલીએ છીએ. તો હવે જે આ બે પ્લેટો છે, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન શું હશે, વિડેશ હશે. વિદ્યુતભાર છે એને કેટલો લઈ લીધો આપણે, વિડેશ લઈ લીધો. તો જો કેપેસિટન્સ તો આપણે સી જ રાખ્યું છે, તો કેપેસિટન્સ સી છે, વિદ્યુત સ્થિતિમાન છે વિડેશ છે. તો આમ કહી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન વી પરથી વિડેશ છે તો આ પણ કેવો હશે, ક્યુ ડેશ જ હશે. સમજાય છે? તો સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન વિડેશ. આ સમીકરણને કયો, સમીકરણ નંબર 1. કઈ રીતે, તો કે આ બે પ્લેટો છે, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન જો વિડેશ હોય તો શું થઈ જશે, કેપેસિટન્સ સી બરાબર ક્યુ ડેશ અપોન વિડેશ. હવે તમે શું થાય છે, તો કે આને અહીંથી અહીંયા લઈ જતા આ પ્લેટ છે, સીધી લાઈન દોજો ને તમે સ્કેલની મદદથી, આ પ્લેટ છે એ આખી ધન વિદ્યુતભારિત થઈ જશે, જ્યારે આ પ્લેટ છે આખી ઋણ વિદ્યુતભારિત થઈ જશે. ઓકે, અને આ સમાંતર પ્લેટ કેપેસિટર કે આખું કેપેસિટર છે ચાર્જ થઈ જશે. ચાર્જના અંતે અહીંયા છે ને હું ક્યુ ડેશ, ઓકે, એવી રીતે ડેશ વાળા કરી નાખું છું વિદ્યુતભાર. અને આના પરનો નેટ વિદ્યુતભાર અંતિમ કઈ કન્ડિશન લઈએ છીએ, અંતિમ કન્ડિશન માટે. તો અંતિમ સ્થિતિએ આના પરના વિદ્યુતભાર કેટલા થઈ ગયા, ક્યુ પ્લસ અને ક્યુ માઇનસ. તો બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વિડેશ હોય તો કેપેસિટન્સ સી બરાબર ક્યુ ડેશ અપોન વિડેશ. હવે આ શું કરીએ છીએ, વધારાનો વિદ્યુતભાર મોકલીએ છીએ તો એને વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડશે, સામનો કરવો પડે. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય, ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે હશે. તો આ વધારાના વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવા કાર્ય કરવું પડે, જે કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. શેના સ્વરૂપે, વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો આ માટે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે આપીએ તો આ કાર્ય કેટલું થશે, કાર્ય તમે કેટલો વિદ્યુતભાર લઈ જાવ છો, જો સૂક્ષ્મ વિદ્યુતભાર, તો કરવું પડતું કાર્ય પણ કેવું હશે, સૂક્ષ્મ હશે. dw બરાબર વિદ્યુતભાર વિદ્યુત સ્થિતિમાન w બરાબર q ઇન્ટુ v, એટલે કે dq ડેશ ઇન્ટુ v ડેશ. ઓકે, dq ડેશ અપોન v ડેશ. હવે આનો સરવાળો કરી લો, એટલે કે આ જે પૂરું છે એનું સંકલન કરી લઈએ. તો સંકલન w બરાબર સંકલન dw બરાબર, આમાં તમારે શું કરવું પડશે, ઇન્ટિગ્રેશન. તો જો પ્રારંભમાં
આ પ્લેટો છે કેવી હતી? તટસ્થ હતી, એટલે કે આના પરનો વિદ્યુતભાર છે 0 હતો. 0 પરથી આ પ્લેટ પરનો વિદ્યુતભાર તમે કેટલો કરી નાખો? Q જેટલો કરી નાખો. તો આ વિદ્યુતભારનું જે તમે સંકલન લ્યો છો એમાં શું આવશે? W બરાબર ઇન્ટિગ્રેશન dw બરાબર વિદ્યુતભારનું સંકલન ક્યાંથી લેવાનું? 0 થી Q dq ડેશ ઇન્ટુ v ડેશ. ઓકે, ચાલો dq ડેશ એઝ ઇટ ઇઝ, એમાં કાંઈ ફેલું નથી. 0 થી Q dq ડેશ અને v ડેશ બરાબર શું છે? જો આમાંથી v ડેશ ને સૂત્રનો કરતા બનાવો તો q ડેશ અપોન c થશે. શું થઈ જશે? q ડેશ અપોન c. ઓકે, આ c છે એ તમે સામાન્ય લઈ લો. c ને સામાન્ય લઈ લો તો w બરાબર શું થઈ જશે? 1 અપોન c ઇન્ટિગ્રેશન q ડેશ ઇન્ટુ dq ડેશ ઇન્ટિગ્રેશન 0 થી q. ઓકે, તો વિદ્યુતભારના છેદમાં વિકલન તો શું થઈ જશે? w બરાબર 1 અપોન c. વિદ્યુતભાર એટલે વિદ્યુતભારની એક ઘાત વધે અને ઘાત ક્યાં પડી જાય? છેદમાં 0 થી q સુધી. તો શું થઈ જશે? w બરાબર q સ્ક્વેર અપોન 2c. અને આ જ કાર્ય જો આપણે લખ્યું કેપેસિટરની બે પેચો વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે તો સ્થિતિ ઉર્જા U બરાબર q સ્ક્વેર અપોન 2c. ખૂબ જ અગત્યનું મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે, આપણને મળી ગયું. વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર q સ્ક્વેર અપોન 2c. આપણે જે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મેળવી હતી એ સંગ્રહિત ઉર્જા કેટલી આવી ગઈ? q સ્ક્વેર અપોન 2c. હવે જો આગળ વધુ, U બરાબર q સ્ક્વેર અપોન 2c, પરંતુ q બરાબર c ઇન્ટુ v થાય. ચેન્જ સૂત્ર q ઇક્વલ ટુ cv થશે. તો આના બદલે લખું cv હોલ સ્ક્વેર ના છેદમાં 2c. c કેન્સલ થઈ જાય તો હાફ cv સ્ક્વેર. આ પણ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવ્યું. આના બદલે તમે જો આનું આ સૂત્ર c બરાબર q ના છેદમાં v લખી નાખો. c બરાબર q ના છેદમાં v. q કેન્સલ થાય, છેદનો છેદ ક્યાં ઉપડી જાય? અંશમાં. તો આવું થશે હાફ q ઇન્ટુ v. એટલે આવા અલગ અલગ ત્રણ સૂત્રો છે આપણી પાસે. જોજો, ધ્યાન આપજો. અલગ અલગ ત્રણ સૂત્રો છે કે જેની મદદથી તમે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે મેળવી શકો. કઈ રીતે? તો કે તમને કોઈ પણ બે રાશિઓ છે જ્ઞાત હોવી જોઈએ. કેપેસિટર પરનો વિદ્યુતભાર અને કેપેસિટન્સ, અથવા કેપેસિટર પરનો વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અથવા કેપેસિટરનું કેપેસિટન્સ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ ત્રણ માંથી કોઈ પણ બે ભૌતિક રાશિઓ પણ જો જ્ઞાત હોય તો પણ આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે મેળવી શકીએ. અને આટલી ઉર્જા છે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે છે સંગ્રહિત થતી હોય. ખૂબ જ અગત્યની થિયરી. બોર્ડમાં માટે પણ આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાની થિયરી છે પૂછાતી હોય છે. સાથે સાથે જો કોમ્પિટિટિવ એક્ઝામની પણ વાત કરીએ તો આને રિગાર્ડિંગ પ્રશ્નો છે આવતા હોય છે. તો અત્યારે જે આપણે સ્ટડી આઉટ કર્યું એ બોર્ડનો કોન્સેપ્ટ હતો. અત્યાર સુધી જે કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ જોયા, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જોયા, બોર્ડનો કોન્સેપ્ટ છે. બોર્ડમાં આ રીતે પ્રશ્નો છે પૂછાય. જેડબલઈ નીટમાં આનું એડવાન્સ એટલે કે કંઈક સુધારા વધારા સાથે શું પૂછાય છે, તો એના માટે પહેલા તો આ કેપેસિટરની સંગ્રહિત ઉર્જા છે, ત્રણ સૂત્રો છે, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. પછી આગળ જોઈએ જેડબલઈ નીટ માટે કેવા કોન્સેપ્ટો છે એ યુઝ થતા હોય છે. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. જો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એનો એડિશનલ કોન્સેપ્ટ જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એની જો વાત કરીએ તો એ છે કેપેસિટરના શ્રેણી જોડાણમાં સંગ્રહિત ઉર્જા. કેપેસિટરનું શ્રેણી જોડાણ છે તો એમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે એ મેળવવા માટે તો જો દરેક કેપેસિટર છે કેવા છે? શ્રેણી જોડાણમાં છે. તો અહીં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર Q સમાન હોય છે.
વિદ્યુતભાર ક્યુ કેવો હોય છે? સમાન હોય છે. તો સમાન માટે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ CS થશે. તો એમાં સંગ્રહિત ઉર્જા જોજો, યુ સિરીઝ માટે Q²/2CS આવું થશે. આને હું આ રીતે લખી શકું, Q²/2 into 1/CS. અને CS બરાબર શું થશે? તો કે CS બરાબર થશે Q²/2 1/C1 plus 1/C2 up to 1/CN. કેપેસિટરનું કેવી જોડાણ થઈ ગયું? આ શ્રેણી જોડાણ. યાદ કરો. હવે આની વેલ્યુ છે અંદર દરેક સાથે ગુણાકારમાં જવા દો તો શું થઈ જશે? Q²/2C1 plus Q²/2C2 up to Q²/2CN. ઓકે, તો આ દરેક ઉર્જાનો સરવાળો લ્યો તો US is equal to U1 plus U2 up to UN. ઓકે, આ થઈ ગયું કેપેસિટરમાં શ્રેણી જોડાણમાં સંગ્રહિત ઉર્જા. તો કેપેસિટરના શ્રેણી જોડાણમાં સંગ્રહિત ઉર્જા એ દરેક સ્વતંત્ર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સરવાળા બરાબર હોય છે. સમજાય છે? કોઈ પણ કેપેસિટર એકલી છે તો એકલાની ઉર્જા છે કંઈ કેટલી થઈ, બીજો કંઈક છે તો એની ઉર્જા આ થઈ, ત્રીજો કંઈક છે તો એની ઉર્જા આ થઈ. જો ત્રણેયનો સરવાળો લઈએ તો એ ત્રણેયના સરવાળા એ કુલ સમતુલ્ય કેપેસિટન્સની ઉર્જા બરાબર હોય. આગળ વધીએ તો આવો નવો ટોપિક એટલે કે કેપેસિટરના સમાંતર જોડાણમાં સંગ્રહિત ઉર્જા. કેવા જોડાણમાં? સંગ્રહિત જોડાણમાં સમાંતર જોડાણમાં સંગ્રહિત ઉર્જા. આના માટે પણ ફરી પાછું આપણે એમ કહીએ કે કેપેસિટરનું કેવું જોડાણ છે? સમાંતર જોડાણ. આ જોડાણમાં દરેક કેપેસિટરના પોટેન્શિયલ ડ્રોપ એટલે કે V સમાન હોય. કેવા હશે? V છે સમાન હશે. સમજાય છે? દરેક કેપેસિટરના વિદ્યુત સ્થિતિમાન છે સમાન હશે. તો આના માટે આપણે એક સૂત્ર વાપર્યું હતું તો કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બરાબર હાફ CV². હાફ CV² પરથી U પેરેલલ બરાબર હાફ CP into V². પરંતુ CP બરાબર કેપેસિટરના સમાંતર જોડાણ માટે CP બરાબર તમે શું લખી શકશો? તો કે આ V²/2 થઈ જશે. CP બરાબર C1 plus C2 up to CN. આવું લખી શકો. આનો અંદર દરેક સાથે ગુણાકાર કરો તો શું થઈ જશે? હાફ C1 V² plus હાફ C2 V² plus હાફ અપ ટુ ક્યાં સુધી? હાફ CN V². તો આ શેના બરાબર આવ્યું? પેરેલલ જોડાણનું સમતુલ્ય ઉર્જા. તો CV² એને કહી દઉં U1 plus U2 up to UN. ઓકે, આ શેના બરાબર આવી? સમાંતર જોડાણની સમતુલ્ય ઉર્જા એ દરેક સ્વતંત્ર ઉર્જાના સરવાળા બરાબર હોય છે. ઓકે, તો આ રીતે અલગ અલગ બંનેના જોડાણ છે એ શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય એની સમતુલ્ય એમાં કુલ સંગ્રહિત ઉર્જા છે એ સ્વતંત્ર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છે એના સરવાળા બરાબર હોય છે. ઓકે, બેવ કેસમાં સૂત્રો છે આપણને કેવા મળે છે? એકદમ સમાન મળે છે. તો આને નોંધ કરો પછી આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા. આ પણ ખૂબ જ અગત્યનો બોર્ડનો ટોપિક. આને રિગાર્ડિંગ પ્રશ્નો છે એ પણ બોર્ડમાં ઘણી વખત છે પૂછાઈ ગયા છે. તો ખાસ ધ્યાન આપશો
કે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, એને ઉર્જા ઘનતા કહેવાય. તો ઉર્જા એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે હમણાં લાસ્ટ મેળવી એ જ જોવી પડે. તો એના માટે હું ધારણા એ કરું છું, ધારો કે કેપેસિટરની બે પ્લેટનું એ તથા તેમની વચ્ચેનું અંતર ડી છે. શૂન્યાવકાશમાં તેમનું કેપેસિટન્સ, શૂન્યાવકાશમાં તેનું કેપેસિટન્સ. આપણે શું ધારણા કરી કે કેપેસિટરની બે પ્લેટોનું ક્ષેત્રફળ એ બંને પ્લેટોનું લઈ લે, બંને પ્લેટોના ક્ષેત્રફળ એ તથા તેની વચ્ચેનું અંતર એ છે, ડી છે. તો શૂન્ય અવકાશમાં તેનું કેપેસિટન્સ C is equal to epsilon 0 A upon D. ઓકે, આને કહી દો સમીકરણ નંબર 1. શૂન્ય અવકાશમાં તેનું કેપેસિટન્સ આવશે C is equal to epsilon 0 A upon D. આગળ વધીએ. આ જે સમાંતર પ્લેટ કેપેસિટરો છે એના બે ભાગ છે, એની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન 0. તેની બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આગળ આપણે જોયું હતું કે પ્લેટ છે, ઉપરના ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0, નીચેનો ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 અને વચ્ચેના ભાગમાં કેટલું હશે? તો કે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 જેટલું. તો સિગ્માને તમે સૂત્રનો કરતા બનાવો, તેથી સિગ્મા બરાબર એપ્સાઇલોન 0 ઇન્ટુ એ, સમીકરણ નંબર 2. ઓકે, હવે આપણને સિગ્મા અને સી ની કિંમત છે મળી ગઈ. અહીંયા જે પ્લેટ આપણે ધ્યાનમાં લઈએ છીએ, આ પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે સિગ્મા છે. ધારો કે પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તેથી તેમના પરનો વિદ્યુતભાર કેટલો આવશે? ક્યુ હોય તો સિગ્મા બરાબર ક્યુ અપોન એ. તેથી ક્યુ બરાબર કેટલો થઈ જશે? સિગ્મા ઇન્ટુ એ. ઓકે, આ રીતે તમે મેળવી શકો. વિદ્યુતભાર મળી ગયો અથવા તો સિગ્મા જોતું હોય તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય. એટલે આ બે માંથી કોઈ પણ સમીકરણ છે આપણે યુઝ કરી શકશું. કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા U બરાબર Q સ્ક્વેર અપોન 2C, Q સ્ક્વેર અપોન 2C. ઓકે, Q ઇક્વલ ટુ તમે શું વાપરી શકો? સિગ્મા ઇન્ટુ એ. તો સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર અપોન 2. C બરાબર એપ્સાઇલોન 0 A અપોન ડી. એ કેન્સલ આઉટ થઈ જશે. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો ઉર્જા U બરાબર શું આવી ગયું? સિગ્મા સ્ક્વેર A ઇન્ટુ ડી અપોન 2 એપ્સાઇલોન 0. ફરી પાછું જો સિગ્મા બરાબર બીજી હું કઈ કિંમત મૂકી શકું? તો કે એપ્સાઇલોન 0 ઇન્ટુ E મૂકી શકું. આ બે વેલ્યુ ક્યાંથી આવી? તો આને કહું સમીકરણ નંબર 3. સમીકરણ 3 અને 1 પરથી આ કિંમત છે આપણને મળી ગઈ. ઓકે,
આમાં આપણે ફરી પાછું શું કર્યું તો સિગ્માની કિંમત મૂકવી છે તો સિગ્મા બરાબર ક્યાંથી મૂકી શકીએ સમીકરણ 2 પરથી સમીકરણ 2 શું છે તો કે એપ્સાઇલોન 0 સ્ક્વેર ઈ સ્ક્વેર તમે સિગ્મા સ્ક્વેર બરાબર મૂક્યું એ અને ડી તો હતા જ તે અપોન 2 એપ્સાઇલોન 0 કેન્સલ આઉટ થઈ ગયા તો ઉર્જા યુ બરાબર શું આવ્યું યુ બરાબર એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર a into d by 2 આટલી છે આપણને ઉર્જા મળી પરંતુ આપણે તો શું જોઈએ છીએ ઉર્જા ઘનતા તો શું થશે ઉર્જા ઘનતા રો ઈ બરાબર ઉર્જાના છેદમાં કદ એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય તો ઉર્જાના છેદમાં કદ ઉર્જા કેટલી છે એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર એડી ના છેદમાં 2 અને કદ કેટલું આવશે તો કે એડી કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કહેવાય એડી કેન્સલ આઉટ થઈ ગયા તો ઉર્જા ઘનતા રોઈ બરાબર હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર ઓકે તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર છે આ રીતે આવ્યું આગળ આપણે જ્યારે સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણતા હતા ત્યારે પણ આ સૂત્ર છે તારવ્યું હતું આજે ફરી એકવાર વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર આગળ જતા ચુંબકીય ક્ષેત્ર આવશે કેમ કે ઇન્ડક્ટર આવશે તો ઇન્ડક્ટરમાં પણ સંગ્રહિત ચુંબકીય ઉર્જા છે આપણે મેળવીશું એમનું પણ સૂત્ર તારવીશું જે રીતે કેપેસિટરમાં ઉર્જા સંગ્રહિત થાય તેવી રીતે ઇન્ડક્ટરમાં પણ વિદ્યુત ચુંબકીય ઉર્જા સંગ્રહિત થાય એના પણ સૂત્રો છે આપણે જોઈશું પણ એ પહેલા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા શું ફરી એકવાર તો કે એક ધારણા કરી કે કેપેસિટરની બે પ્લેટોનું ક્ષેત્રફળ એ છે તથા તેની વચ્ચેનું અંતર ડી છે તો શૂન્ય અવકાશમાં તેનું કેપેસિટન્સ છે એપ્સાઇલોન 0 A/d જેટલું થશે તથા બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે એક સમાન રહે અને એ કેટલું હશે સિગ્મા અપોન એપ્સાઇલોન 0 સિગ્માને સૂત્રનો કરતા બનાવો તો એપ્સિલોન 0 ઇન્ટુ એ સમીકરણ 1 અને 2 પ્લેટની વિદ્યુત પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધારો કે સિગ્મા છે તો તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે ક્યુ હશે તો સિગ્મા બરાબર ક્યુ ના છેદમાં એ તો ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ સમીકરણ નંબર 3 કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહિત ઉર્જા યુ બરાબર Q² upon 2C અનુસાર કિંમત મૂકી અને સાદરૂપ આપ્યું તો ઉર્જા કેટલી આવી એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એડી ના છેદમાં 2 અને ઉર્જા ઘનતા માટે છેદમાં કદ લેવું પડે એડી કેન્સલ આઉટ થઈ ગયા હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર ઓકે તો આ દરેક વસ્તુ છે તમે ખાસ નોંધજો કેપેસિટરનું આજે જે ભણી ગયા છે કેપેસિટરનું શ્રેણી જોડાણ સમાંતર જોડાણ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અને વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા ચારે ચાર પ્રશ્નો છે ખૂબ જ અગત્યના છે કાળજીપૂર્વક બોર્ડમાં છે તમારે તૈયાર કરવાના છે કેમ કે વારંવાર છે પૂછાતા આવ્યા છે ઓકે નોટ ડાઉન કરો પછી કાલે મળીએ